નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં પણિતાએ કર્યો આપઘાત. સુરત શહેરમાં એક પણિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. 2 વર્ષ પહેલા જ તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. આમ લગ્નના 2 વર્ષમાં જ પણિતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બીજી તરફ પણિતાને આપઘાત કરવા મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેમાં પણિતાના વકીલે પતિ અને તેના પરિવારજનો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. પણિતાએ ગળા ફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી હતી. સાસરિયાઓના જાતિ ભેદભાવના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આપઘાતની આ ઘટના સોશિયો સર્કલ અંબાનગરમાં બની હતી, જેમાં 21 વર્ષની રીના નામની પણિતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ ચલાવી રહી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. અમારી હોશિયાર હતી, કોઈ ફાંસો છોકરો કરતો તો તમે લોકો શાંતિ લેવા દે તે આવી રીતે જીવવા જ નહીં દીધી. છોકરીને મારી નાખી. હવે અમારે શું કરવાનું? હવે 5 વાગ્યા પછી ફોન કર્યો હવે તો હવે તમને લોકોની શાંતિ એના શબ્દમાં હવે એવું રહેજો બનાવો. તમે લાવજો. હવે તમારી જાતની લાવજો, કેવી રીતે રહી છે તમને કોઈ જાતની હવે મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારું. મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી, ધવલભાઈ જરીવાલા. એને આ લોકોએ આખા ઘરે એની 2 ફોઈ અને 2 કાકા, એની સાસ, પછી મારા જમાઈનો ભાઈ નાનો, એના પપ્પા, એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ઢેડી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ. હું હિન્દુ મેઘવાળ છું અને સામેવાળા જરીવાળા છે, તો લવ મેરેજ છે એ લોકોના. એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી. મારા કાન પર વાત આવી. હું 14 વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં. હું અત્યારે પેરોલ પર આવ્યો છું. હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે. તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી. તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભરવું જોઈએ, કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા, કોર્ટ મેરેજ કરાયા. પછી એસએમસીની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગ્નમાં, એમાં ગયા વર્ષે સમૂહ લગ્ન કરાયા એના. હમણાં વચ્ચે એના બાળક બી હતું, બાળકી આ લોકો પડાવી નાખ્યું. મારી છોકરીને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે, ડેડી લાવ્યો, આપણામાં લાવતો તો આમ ને તેમ. છોકરાનો એમાં કોઈ વાંક નથી, કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી. મારા ઘરે આવ્યો ત્યારે ખબર હતી હું ઝૂંપડપટ્ટીમાં રહું છું, ગરીબ માણસ છું. આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી. મને એમ લાગે છે કે આ લોકોએ મારી નાખી છે મારી છોકરી. બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે. મારી છોકરીની ઉંમર હતી 25 વર્ષ. એનું નામ છે રીના ઉર્ફે તુલસી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.